Hi guys, very good morning. Welcome back to another new vlog. જય સ્વામિનારાયણ છે માતાજી. આજે છે ડે 2 વેઇટ લોસનો અને આજે જોઈએ કેટલો હતો. કાલે હતો 93.75 આસપાસ હતો. I don't know 93 પ્લસ હતો. આજે देखते हैं 91.85. વાવ! 15 દિવસનું ચેલેન્જ છે 10 kg વેઇટ લોસ કરવાનો. એમાં આજે બીજા દિવસમાં આઈ થિંક આઈ કેન ડુ ઇટ. આઈ થિંક મારાથી થઈ જશે. ગરમ પાણી થોડું કરી લો અને પાણી લઈને પછી જઈએ ઓફિસે. આજના દિવસનું સ્ટાર્ટ કરીએ અને દેખતે કાલે પાછા મળીએ નવા વેઇટ લોસ સાથે. કેટલો વેઇટ લોસ થાય છે દેખતે. ગઈકાલે મેં વેઇટ લોસ કર્યો ને મેં હમણાં વિડીયો જોયો તો એમાં હતો 93.35 અને આજે મેં વેઇટ મારો કર્યો ને તો 91.85. મતલબમાં એક દિવસમાં 1.5 કિલો વજન લોસ થયો. તો હવે કાલે જોઈએ શું એવરેજ આવે છે. એટલે આઈ થિંક આઈ ડુ ઇટ. 15 દિવસમાં 10 કિલોની જે ચેલેન્જ દીધી છે એ આઈ થિંક હું કરી આપીશ. અને નહીં થાય તો જેટલો બી લોસ થશે એ મારા ફાયદામાં છે. મને કંઈ લોસ કરીને તો મને કોઈ એવોર્ડ નહીં આપવાનો. કદાચ 15 દિવસમાં 10 કિલોનો થાય 9 કિલો થાય તો એ મારા માટે તો સારું છે ને. ઇન શોર્ટ 8 કિલો તોય મારા માટે સારું. પણ હું 10 કિલો કરીને બતાવીશ. જસ્ટ પોતાનો વેઇટ કરું છું પછી હું જાઉં કામકાજ પર. અમારા માર્કેટની ત્યાં બહુ બધી એન્ટ્રો બાકી બધાના એકાઉન્ટિંગ ચાલી રહ્યા છે. બહુ બધું પેન્ડિંગ કામ ચાલી રહ્યું છે. અને વચ્ચે બહુ આળસ કરેલી ને અત્યારે એટલી ભીડ પડે છે ને વાત જવા દો. ક્વાર્ટરલી ક્વોલિટી ડન કર્યું હોય ને તો એ માથાકૂટ જ નહોતી. ચલો આવું ચાલ્યા કરે છે લાઈફમાં. કામ કરવાનું, એન્જોય કરવાનું. કે ચીકુ લેવા માટે આવ્યો છું. સ્ટોરેજ કરી નાખીએ ઓર્ગેનિક ચીકુ. ક્યાંથી આવે છે? વલસાડ. સરસ. હવે મોટા મોટા ના થાય. અરે એક નંબર જ આવે મળે હવે કે લાલ એકદમ. વિડીયો ઉતારો તો કોણ ઓલા ભાઈ? અરે ખુલ્લા આગળ કરી નાખો. ચીકુ આવી ગયા છે. આ ઓર્ગેનિક વલસાડથી આવે છે. અને અમારે બાજુના કોપડામાં જેનો સ્ટોલ પહેલાં ઘરેથી વેચતા પણ ઘરે એટલી ટ્રાફિક થવા મળે એટલે પછી અહીંયા સ્ટોલ કરી જાય. આ છે ને 3 કિલો 100 રૂપિયાના અને 100 રૂપિયાના 2 કિલો મોટી સાઇઝ. અને સ્ટોરેજ કરશું અને અમારી જ્યારે અમારા બધા ડિટોક્સ ડાયટિંગ પ્લાન અમારા પતે ને પછી પહેલી સવારે જ્યુસ પીવાનું હે ને. તો ચાલો આમળાનો જ્યુસ બન્યો છે પાલક અને દૂધી મારા માટે અને એના માટે ફૂલ કન્ટિન્યુ કરવાનું છે વેટ લોસ. દબા કે ઓલો જો ઓલો આખો તમ થઈ ગયો કોરિયામાં. કેટલી વાર તો હિલો કેટલી વાર ઉઠવો કેટલી વાર કૂદતો એને એ ઘોડિયામાં સેટિંગ નથી થતું. હું હોય ન્યાસ કરી. હા ઇલેક્ટ્રિક છે એટલે સારું ન કરે. એક હલવાઈ જાય એમાં એમાં. શું કેવું તારું? સિવા વખતે તો ભાઈ વાત જવા દે. એટલો ભાઈ એને હિંચકા પડતો ઊભી રાખીને ત્યાં ચાલુ કન્ટિન્યુ રાખવાનું. તો એ હાલ ઇલેક્ટ્રિકનું એટલું બધું મગજમાં નહોતું. હતું તો ખરાબ લીધું નહોતું. એટલે હવે આ વખતે તો હા એમ આ વખતે તો પછી શું છે લે લીધું ભલે હિંચકા કરે. ઓફિસે પહોંચી ગયો છે. દાદાને જસ્ટ અત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કમ્પ્લીટ કરી અને આજના દિવસનો વર્ક સ્ટાર્ટ કરીએ અને લાગી જઈએ ધબધબાવવા માટે. એનીવે ગાઈઝ મોજ. આજે થોડી એનર્જી મસ્ત છે કારણ કે પહેલા દિવસે સારું રિઝલ્ટ મળ્યું ને એટલે આજે બીજો દિવસ. હવે કાલે ત્રીજા દિવસે કેવું રિઝલ્ટ સવારમાં ખબર પડશે કેટલા કિલો વેઇટ લોસ થયો છે. દેખતે હે એન્ડ વેઇટ કાલે શું આવશે અપડેટ અને મળી જાય. અને આજે વિચાર છે ચિરાગ બ્રોને ત્યાં બી જવાનો. દેખતે હે સાંજે જઈએ કે રોંઢે જઈએ. મારા કામ પર ડિપેન્ડ છે. હું ફ્રી થઈ જઈશ તો રોંઢે જવું છે. નહીં આમ તો સાંજે જ જવું છે તો ચિરાગ બ્રો મળે નકર પછી ચિરાગ બ્રો નહીં મળે પછી. ચલો ગાઈસ મિલતે હે. આવતા વેત ભાઈનો હેત ઉભરાઈ ગયેલો છે ભાઈ. વાલી વાલી કરો મદીકો. વાલી મદીકો કરે. એનીવે ગાઈસ જો ઓફિસથી ઘરે આવી ગયેલો છું અને
પૂજા ગઈ છે આંબળા નીચે વેચવા માટે આવ્યા મસ્ત આંબળા તો મેં કીધું જા લઈએ તો આંબળા હમણાં જ્યુસ પીવાનું ચાલુ છે તો આંબળા સ્ટોક કરે ને હમણાં ભાઈ આવશે સ્કૂલથી કા સવારનો મેળો ન હોય ને એટલે અત્યારે બધો દાજ કાઢે તો નાક દબું છે શિવાંશ 1:15 આવશે ને 10-15 મિનિટ આરામ કરીએ અહીંયા જો રસોડામાં કામકાજ ચાલી રહ્યું છે તો મળતે હે આગે પૈસા ખીચામાં નાખવા છે ત્યાં નખાય નાખું એક ભાઈ અમારા બૂટ લઈને આવ્યો એ બૂટમાંથી મળી આ ચાવી અમે 3 દિવસથી ગોતતા હતા સાયકલની એ ભાઈ આ ભાઈ ગોતીને આવ્યો આ બૂટમાંથી થાકી ગયા ગોતીને પૂરા ક્યાં હતો જરૂરથી છેલ્લે આવ્યો હું સાયકલ લઈને ચાવી બનાવવા જવાનો હતો ને ફાઇનલી મળી ગઈ છે હવે પૂજાની આવે ને સરપ્રાઈઝ આપણે આયન છે ગોતી Hey! જા ચાવી મળી આન શૂઝ માં હતી આ શૂઝ લઈને આવ્યો તેને હું પહેરાવતો તો ચાવી નીકળી હાલે હવે હા મૂકી દે અરકી પણ આણે ચલો ગાઈસ તો હવે અત્યારે ટાઈમ થઈ ગયો 5:30 અને આજનો વર્ક અહીંયા એન્ડ કરીએ ને આરામ કરીએ ઘરે જઈને ચલો ગાઈસ ઘરે જઈએ જો ભાઈ શાંતિ જ નથી આને ઘરે આવવાનું જો એ હાલે એ ગયું તો શું એ નહીં જો ભાઈ હજી ઉઠો છે શું એ પણ તને થયું છે હું શાંતિ રાખ ને ઘડીક વાર લેંગી ઉતરી જાય છે પણ શાંતિ નથી રાખવી એમ હા ભાઈ તો ખેડતા ભાઈ તો ઉતરી ગઈ જો એની આજે વહેલો ઘરે આવતો રહ્યો છું આજે આરામ કરવાનો છે ચલો ગાઈસ ઓ માય ગોડ આમ હોય કઈ આવતું નથી રોતો હવે તને આવડી ગઈ ને એટલે હાલો હકાવો સાયકલ ચલો ઓકે આજ તો અમારે ઘરે તમારી આવું હતું તો તમે આવી ગયા એ બુરા ભાઈ કોણ આવ્યું જો અંકલ આવ્યા અંકલ શરદી થઈ ગઈ શરદી પૂરાને મોડું થઈ ગયું થોડુંક આપણે હા એ આપણે પીવા મોડું થઈ ગયું થોડું પીવામાં નહીં લોક મારવામાં જોઈને ન થાતું તો ટાટા તો અભી સોને કા ટાઈમ થઈ ગયો છે અને ચિરાગ બ્રો ને લીઝાને બધાને બાય કરીને હવે સુઈ જવું છે આઈ એમ વેરી ટાયર્ડ સો વિડીયો એન્ડ કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય સોના જય શંકર જય માતાજી